વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ફરી વખત આકરા તેવર અપનાવ્યા છે અને જે પ્રકારે તેમના મત વિસ્તારોની વાત કરો કે પછી ઉમેદવારોને દમ પોલીસે માર્યો છે તેની વાત કરો તે મામલે તેમણે એક સ્ફોટક નિવેદન આપ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અવારનવાર આકરા તેવર અપનાવતા હોય છે અને તેમના વિરોધીઓ છે તેમના પર વરસતા હોય છે અને ગુજરાતમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં જે પ્રકારે ચિત્ર સામે આવ્યું, જેમાં આરોપ લાગ્યા કે પોલીસે કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે દમ માર્યો અને ભારતીય જનતા પાર્ટી છે તેમણે ગુંડાનો ઉપયોગ કર્યો। તે મામલે હવે વડગામના ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી તેમણે આકરા તેવર અપનાવ્યા છે। તેમના મત વિસ્તારની વાત કરું કે પછી ગુજરાતમાં જે પ્રકારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે તે મામલે તેમણે સ્ફોટક નિવેદન આપ્યું છે। વડગામ અને પાલનપુર બે તાલુકા આવે। પાલનપુર તાલુકાની એક સીટ છે અમારી ટકાટક સીટ છે કાણોદરની। 28 તારીખે 1000% ગુલાલ ઉડવાનો છે। પણ આજની સભામાં આ સભાના માધ્યમથી આખી ગુજરાતની જનતાને સંદેશ એ આપવા માંગુ છું કે ભારત માતાના સંસાધનોની લૂંટ જે પ્રમાણે આરએસએસ અને બીજેપીએ કરી છે, જે પ્રમાણે ગુજરાતના સંસાધનોમાં લૂંટ મચાવી છે, ગુજરાતની જનતાને લૂંટી છે, એના કારણે જ ભાજપના આગેવાનો અને નેતાઓ કોંગ્રેસ અને અન્ય પક્ષના તાલુકા જિલ્લાના ઉમેદવારોને 25-25 લાખ રૂપિયા સુધીની ઓફર કરી છે। મારા મત વિસ્તારમાં પણ તાલુકા ડેલિગેટ લેવલના ઉમેદવારોને 25 લાખ રૂપિયાની ઓફરો થઈ છે। 15-20 લાખ રૂપિયાની ઓફર બીજા ખૂણામાં થઈ છે। આમાંથી 99% લોકો ચલિત નથી થયા, એક પણ પાયને સ્પર્શ નથી કર્યો। એ વાતનો એમની વફાદારીનો મને બહુ આનંદ છે અને મત વિસ્તાર અને ગુજરાતના લોકોને અપીલ પણ કરું છું કે યાદ રાખજો, ભાજપના લોકોએ બહુ નોટ છાપી છે એટલે ચૂંટણીની આગલી રાતે 500ના બંડલ લઈને તમારી જોડે આવશે, પણ એવું કહેજો કે અમે રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકના ગાંધી અને સરદારના ગુજરાતીઓ છીએ। તમારી 500 રૂપિયાની 2-5 પત્તીઓ માટે અમારું જમીન દાવ પર મૂકવાના નથી। જે નેતાઓ, જે પણ એમના સાથીઓ, આગેવાનો, ભાજપના માણસો એક દિવસ માટે તમને ખરીદે એ બાકીના 5 વર્ષ માટે વેચી મારતા હોય છે। એ ભારતીય જનતા પાર્ટીના મિત્રો દર ચૂંટણીમાં આવી મારી મદદ કરતા હોય છે। 2022માં પણ મને આસામ મોકલીને મદદ કરી હતી। મારો વિરોધ કરનારા લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જેટલો મારો વિરોધ થાય એટલો મારો સમર્થન ઓર ટાઈટ થાય છે। થવા દો, બરાબર? ઉડાડો ગુલાલ। ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે કેમ પ્રકારે ચૂંટણી પંચ આ બહુ જ શરમજનક કહેવાય। આપણા દેશમાં લોકતંત્રનો પાયો અને સંવિધાનનું નિર્માણ એ આઝાદીની ચળવળ દરમિયાન લોકોએ જે બલિદાન આપ્યા એના પગલે થયું છે। ભગતસિંહ, સુખદેવ, રાજગુરુના બલિદાન, એ ફાંસીના માંચડે લટક્યા, એમણે શહાદત વરી, આ એનું ઇન્સલ્ટ થઈ રહ્યું છે। આ ગાંધી અને સરદારની વિચારધારાનું અપમાન છે। ભારતીય જનતા પાર્ટીએ એટલો બધા દેશનો લૂંટ્યો છે કે એમની જોડે આપવા માટે બેફામ પૈસો છે। એક તો પૈસાની ઓફર કરે છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાવ ભારતીય જનતા પાર્ટીના તળિયા ચાટુ બની ગયા છે। એમણે કરોડરજ્જુ સર્જરી કરાવીને શરીરમાંથી કાઢી નાખી છે। એમના શરીરમાં કરોડરજ્જુનું આમનું કોઈ અંગ બચ્યું નથી, એટલે ભારતીય જનતા પાર્ટીનો ખેસ જ પહેરવાનું ખાલી બાકી છે। આ પોલીસ પ્રશાસનના દબાણને વશ થઈ ખોટા કેસોમાં ફસાવવાની ધમકીના પગલે ઘણા બધા માણસોએ આ પ્રમાણે પોતાનું કેન્ડિડેચર, પોતાનું નામાંકન પાછું લીધું છે। એ આપણા ગુજરાત માટે અને લોકશાહી માટે બહુ ખતરનાક છે। આના માટે ફક્ત કોંગ્રેસે આત્મમંથન નથી કરવાની જરૂર, અમે તો કરીશું જ, પણ આખા ગુજરાતે આત્મમંથન કરવાની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટીને આટલો ફાટવા ચડ્યો છે કેમ। આમ જિગ્નેશ મેવાણી છે તે અત્યારે અલગ અલગ જગ્યાએ પ્રચાર કરી રહ્યા છે। તેમના મત વિસ્તારમાં પણ ચૂંટણીઓ યોજાવાની છે અને જિગ્નેશ મેવાણીનો જે પ્રકારે અંદાજ હોય છે તે અંદાજને લઈને તેમના વિરોધીઓ અનેક વખત ફફડી જતા હોય છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।